खूब ज अगत्यनो विडियो है कि कोईपण परीक्षा होय ए एकम कसोटी होय प्रथम परीक्षा होय बीजी परीक्षा होय के वार्षिक परीक्षा होय दरेके दरेक परीक्षा माटे आपने खबर है कि आमनोंध ए खूब ज अगत्यनो पॉइंट गणावी शकाय। अत्यार सुधी आपणे एवुं जाण्युं कि आमनोंध माटे केटलाक नियमोनी जरूर छे अने खरेखर नियमोनी जरूर छे ज परंतु केटलाक विद्यार्थीओने नियमो याद नहीं रहता एटले आपणे नियम वगर केवी रीतना आमनोंधने करी शकीए एटला माटेनो आ विडियो छे अने खूब ज अगत्यनो एकदम सरल विडियो छे एटले विडियोने खास ध्यान आपीने जोजो। अहींया आपणे लख्युं छे नियमोनी जरूर नथी। खरेखर आमनोंधमां नियमनी जरूर छे पण आजे जे आमनोंध करवाना छे एमां तमने नियमनी जरूर नथी। जो तमे नियम वगर जो याद राखो तो पण तमने रही शके एवुं छे। खरेखर तो नियम जोईए ज छे। केटलाक लोको एवुं कहेशे पाछा कि आ तो नियम प्रमाणे ज कर्युं ने। हाँ, नियम प्रमाणे ज करीए छीए परंतु केटलाक विद्यार्थीओने नियम याद नथी रहेता एने वधारे सरळ आपणे केवी रीतना बनावी शकीए એટલા માટેનો આ વિડિયો છે। જોઈએ આપણે પહેલા ખરીદીને લગતી આમનોંધ છે અને અહીંયા વેચાણને લગતી આમનોંધ છે। જેટલી પણ ખરીદીની આમનોંધ આવશે તમને બધી જ અહીં આવડી જશે અને વેચાણને લગતી જેટલી પણ આમનોંધ આવશે તે બધી તમને આવડશે। બીજી કઈ છે એ પણ આપણે જોઈએ। આજે આમનોંધનો પૂરેપૂરો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ। જોઈએ અહીંયા ₹10,000નો માલ ખરીદ્યો એ પણ ખરીદીની આમનોંધ છે। ₹10,000નો માલ રાહુલ પાસેથી ખરીદ્યો ખરીદીની આમનોંધ છે। ₹10,000નો માલ ખરીદ્યો નાના ચેકથી ચૂકવ્યા ખરીદીની આમનોંધ છે। ખરીદી જોઈ લે પછી વેચાણ જોઈએ। જ્યારે પણ માલ ખરીદીએ ખરીદ્યો 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 દેખાય એટલે તમારે શું લખવાનું? ખરીદ ખાતે ઉધાર। નિયમ નથી એને છોડી દો। ત્યારે પણ તમને દેખાય એટલે તમારે શું લખવાનું? ખરીદ ખાતે ઉધાર। એટલે અહીં આપણે લખીએ ખરીદ ખાતે ઉધાર। શું લખવાનું છે? ખરીદ ખાતે ઉધાર। કેટલા? 10,000। અત્યારે તેની આપણે ભૂલી જઈએ। અહીંયા પણ ખરીદ્યો જ છે। અહીંયા આપણે લખીશું ખરીદ ખાતે ઉધાર 10,000। અહીંયા પણ તમે જોઈ શકો 10,000નો માલ ખરીદ્યો એટલે અહીંયા આપણે એ જ લખીશું ખરીદ ખાતે ઉધાર। ટૂંકમાં જ્યારે પણ આપણે માલ ખરીદીએ તમારે યાદ શું રાખવાનું છે? ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર। એટલે જ્યારે પણ તમને જે વ્યવહારની અંદર ખરીદ્યો દેખાય અને ખરીદ્યો દેખાય જ્યારે પણ ખરીદ્યો દેખાય ત્યારે તમારે શું યાદ રાખવાનું છે? ખરીદ ખાતે ઉધાર। તો જમા શું થવાનું? તો એ જો અહીંયા કોઈ પણ પ્રકારના વ્યક્તિનું નામ નથી। જો વ્યક્તિનું નામ નહીં હોય તો તમારે શું લખવાનું? તે રોકડ ખાતે। જો વ્યક્તિનું નામ નહીં હોય તો તમારે શું લખવાનું? રોકડ ખાતે। જો વ્યક્તિના નામની સાથે રોકડ શબ્દ હોય તો રોકડ આપણે લખીએ જ છે પણ વ્યક્તિનું નામ નહીં હોય તો પણ રોકડ ખાતે લખવાનું। અહીંયા શું છે? રાહુલ વ્યક્તિનું નામ છે એટલે તમારે અહીંયા લખવાનું તે રાહુલ ખાતે। જો વ્યક્તિનું નામ આપે તો શું લખવાનું? તે રાહુલ ખાતે। વ્યક્તિના નામની સાથે રોકડ આપે તો રોકડ લખવાનું। બે શબ્દ સાથે હોય તો। અહીંયા શું છે? ચેક। જો ચેક દેખાય તો તમારે શું લખવાનું? તે બેંક